મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. गुरु कीजिए तो ऐसा कीजिए आने जैसा पूनम का चांद, तेज करे पण तपे नहीं, नित्य उपजावे आनंद. नामनगर नवखंड में आने निरात निरगुण देश, अमारा फल जाने पजे वर्षे में गहमें. सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद, दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद. सदगुरु महाराज. સરસ દામજી મહારાજે વાત કરી કે જેટલું જીવનમાં ઉતરે એટલો એનો લાભ થાય. જેટલી કમાણી કરી એટલી મૂડી વધે ને. તો કમાણી શેની કરવાની છે? હરિ નામની, પરમાત્માના નામની કમાણી કરવાની છે. તો એનો મતલબ એવો થાય કે આપણને હું ધંધો નહીં કરવાનો? ધંધો પેટ ભરીને કરવાનો છે. નિરાજ બાપુ કહે છે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવો. જ્યાં અધર્મ થતો હોય ત્યાંથી આઘું રહેવું. અને આપણામાં જો તાકાત હોય તો એને બંધ કરાવી દેવો, નકર ત્યાંથી વયું જવું. એટલે આપણે ભક્તિ હોરી છે. તો ભક્તિ કોના માટે છે? ભક્તિ કોણ કરી શકે? કારણ કે ભક્તિ છે સુરવીરના કામની, નથી કાયરના કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવો નામ. કારણ કે આ તો માથા હાટે વસ્તુ છે, એમનામ વસ્તુ મળતી નથી. માથા હાટે મોંઘી વસ્તુ. છાપડ વિનય સેલ જોને તે ઉભા સૌ જોયે તમાશો, તે કોડી નવ પામે જોને. આ તો પ્રેમ પંથ પાવકની જ્વાળા. પ્રેમનો પંથ છે અને પાવકની જ્વાળા. પાવકના અગ્નિ થાય, અગ્નિની જ્વાળા છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળીને પાછા ભાગે જોને. માય પડ્યા તે મરજીવા દેખન હારા દાજે જોને. તીરે ઉભા સૌ જોવે તમાશો. આ બધા શું કરે છે? તીરે ઉભા ઉભા તમાશા જોવે ને એ કોડી નો પામે જોને. કારણ કે જેને મરજીવા થઈને ધૂપકો માર્યો છે ને એ કાંઈક માલપાથી મોતી ગોતી લાવે. કારણ કે મોતી ક્યાં છે? સમદરમાં. અને મોતી કેવા છે પાછા? શબ્દરૂપી. હવે આવા મોતી જો મળતા હોય આપણને તો હમણે વાણીમાં કીધું ને, કોયલ ને કાગડો એક જ રંગ ના એમાં કોયલ કોને કહીએ. કોયલ ને કાગડો એક જ રંગ ના એમાં કોયલ કોને કહીએ. કોયલ પણ જો જાણી લઈએ તો કોયલ પણ જો જાણી લઈએ તો મીઠા બોલા થઈએ દુનિયા. બોલે ને બોલવા દઈએ આપણે હરિભજન માં રહીએ. દુનિયા બોલે ને બોલવા
રહીએ આપણે હરિભજનમાં રહીએ. આપણો માર્ગ કેવો છે? ફૂલનો છે હો. મીઠા બોલા થવું પડે, પણ જ્યાં સુધી માલપાથી લાય નીકળતી હોય, ધુવાડા નીકળતા હોય, ધગધગતા અંગારા હોય, ત્યાં સુધી મીઠા બોલા કેમ થવાય? મીઠા બોલા થવાની જરૂર છે, અને એ બધાને ભાવે હો. કારણ કે સંતોના શબ્દો કેમ ભાઈ બધાને ભાવે છે? એના શબ્દો સરળ છે, એનો સ્વભાવ નિર્મળ છે, એની વાણી અમૃત જેવી છે, બધાને ભાવે, અને પીવે ને એને અમીના ઓડકાર આવે. જ્યાં સુધી આપણે છે ને અમીરસ પીવા માટે ભેગા થયા છે, તો અમીરસ કોને કહેવાય? તો અમીરસ વસ્તુ એવી છે, હંસા બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડમાં, જેની વાણી અમૃત જેવી વાણી છે ને, એ અમૃત છે હો. અને એ અમૃત બધાને ભાવે. કર્કશ વાણી હોય તો કોઈને ન ભાવે, એમ કે ગાય ક્યાં ભેળવાઈ ગયા. મીઠા બોલા થવાનું કારણ એ છે, કારણ કે હંસા વાણી જેની અમૃત જેવી, પિતા આવે અમીના ઓડકાર, દુર્લભ એવા સંત છે. આ જગતમાં એક સંત છે ને, એ એક પર દુખે દુખી થાય છે. પર દુખે એ દુખી થાય છે, કારણ કે એને ખબર છે કે આ જગતમાં આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધિના તાપમાં આખું જગત બળી રહ્યું છે, આખું જગત બળી રહ્યું છે. અને એવી એને અંદર કરુણા છે કે આને જો કોઈ બ્રહ્મસોત્રી બ્રહ્મદર્શી સંત મળી જાય તો અધમ ગતિએ જાતો આ જીવાત્મા સદગતિ ને માર્ગે એને લઈ જાય, અને સદગતિનો માર્ગ બતાવે. સદગતિ એટલે જે પરમાત્માના પદ સુધી પહોંચાડે, એવી આપણને ગતિ મળે. તો આવી ગતિ આપે કોણ? સંત છે, સદગુરુ છે. એ આપણને આ માર્ગે આગળ આગળ ધપાવે. કારણ કે સદગુરુ મહારાજ છે, એ તો રસ્તો બતાવવા વાળા છે, પથ દર્શક છે. માર્ગ બતાવે, પણ હાલવું તો પોતા એ જ પડે. અને જેટલું પોતે હાલી શકે એટલી ગતિ કરી શકે, એટલી ગતિ કરી શકે. કારણ કે આ એક દિવસની વસ્તુ નથી, નિત અભ્યાસ કરવો પડે. કરત કરત અભ્યાસ હોય જળમત છો જાન. ગમે એવું મતિ આપણી જળ જેવી હોય ને, મન આપણું જળ જેવું હોય, પથ્થર જેવું હોય, તો પણ નિત સત્સંગથી નિર્મળ બને છે, કોમળ બને છે. પહેલાના વખતમાં આપણને ખબર છે કે બેનું પાણી છેડે પાણી ભરવા જતા, તેથી નળ ને એવું નહોતું, ખાલી કુવાના પાવઠા હતા, અને ગાગર ને સીસણ ને ડોલ ને લઈને જતા પાણી ભરવા. અને પાવઠા માથે એક પગ રાખીને ગાગર સીસે, ડોલ સીસે, એ પથ્થરની અંદર પણ કાપા પડી જતા, એમાં ઘીસા પડી જતા. તો શીશણ જે કાંઈ છે, દોરી છે, એ તો એકદમ કોમળ નિર્મળ છે, કોમળ દોરી છે, છતાં પથ્થરમાં કાપા પાડી દેતી હોય, તો આપણું મન કદાચ પથ્થર જેવું ગમે એવું હોય ને, તો એક નિત્ય સત સમાગમથી આ મન પણ નિર્મળ થાય છે. અને નિર્મળ થયા હોય ને, એને કીધું ભાઈ નિર્મળ નૈણો અમૃત વેણો, આપહી સંત સુજાણ, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે, સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. કારણ કે જ્ઞાન તો ખટારા ભરાય ને એટલા પુસ્તકો છે,
ખટારા ભરી લો ને, પણ જ્યાં સુધી સદગુરુ મહારાજની શાન ન મળે ત્યાં સુધી આ જ્ઞાન થાય એવું નથી. કારણ કે જ્ઞાન એમાં ભરપૂર ભર્યું છે. પુસ્તકોની અંદર જ્ઞાન નથી એવું નથી, ભરપૂર ભર્યું છે, પણ એને બતાવવા વાળા કોઈ માલમી નથી, એની શાન નથી એને. અને જો શાન મળી જાય તો અક્ષરે અક્ષરે આત્મ જ્ઞાન અને શબ્દે શબ્દે બ્રહ્મ જ્ઞાન ભર્યું છે. પણ એ કેમ ભર્યું છે ને, એ તો જેને શાન મળી છે એને ખબર છે કે આમાં કઈ રીતે પરમાત્મા સભર ભર્યો છે. કારણ કે ઈશ્વર સભર ભર્યો છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. એટલે ગીતા એની સાક્ષી પૂરે કે અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું. સોયના નાકા જેટલી જગ્યાએ મારા વગરની ખાલી નથી. જો આવી જગ્યા એટલી હોવાના નાકા જેટલી ખાલી ન હોય તો આપણે એને ક્યાં ગોતવા જઈએ છીએ? આપણો 3.5 હાથનો દેહ છે તો આમાં ભરપૂર ન ભર્યો હોય, પણ આપણને એમાં શાન નથી એટલે ખબર નથી. એટલે આપણે દેવને ક્યાં ગોતીએ છીએ? દેવળમાં. આ દુનિયાના ભોળા માનવી દેવને ગોતે દેવળે. તારા ઘટમાં છે અવિનાશી, પોતાના ઘટમાં અવિનાશી છે, પોતાના ઘટમાં અવિનાશી બેઠો છે, પણ અવિનાશીની એને ખબર નથી. પોતાની અંદર અમૃત કૂપો ટપકે હર પડે ટપકી રહ્યો છે, પણ એક ઘડી જો અટકી જાય તો ફેર મેળના જગતને ખરી ખબર્યું કેદી પડે. કારણ કે જગત બધું હાલે છે બહારમુખ અને સંતો આપણને લઈ જાય અંતર્મુખ. આવું બન્યું તો નારદને. નારદે વાલ્મીકીને આ રસ્તો બતાવ્યો. કારણ કે વાલિયો લૂંટારો હતો અને વાલ્મીકી રામના જન્મ પહેલા રામાયણ લખી નાખી. તો એને રામ નામ આપ્યું તો એ કયું રામ નામ આપ્યું છે? પેલા તો કે એ બાવા તારી પાસે કઈ હોય મને આપી દે. એ કે હું તો બધું આપી દઉં, પણ તું જે આ પાપ કરે છે, પાપ કરીને બધું ઘરે લઈ જાય છે અને ઘરના બધા ખાય છે, એમાં પાપ કરે એમાં બધાનો ભાગ ખરો? તો કે હોય જ ને, બધાય ખાય છે. તો કે એમ નહીં. ઘરે જઈને પૂછ્યા કે હું જે પાપ કરીને લાવું છું અને તમે બધા ખાવ છો તો તમે બધા ભાગીદાર તો ખરા ને? તો કે ના રે ભાઈ, અમે કોઈ ભાગીદાર નથી. અમે ક્યાં કહીશ તમને પાપ કરીને લાવો, મહેનત કરો. સંતો શું કરે? મહેનત કરતા શીખવાડે, ચોરી કરતા ન શીખવાડે, મહેનત કરતા શીખવાડે. એટલે કે તરત આવીને નારદના પગમાં પડી ગયા અને એને રામ નામનો મંત્ર આપી દીધો. હવે રામ નામનો મંત્ર કેવો હતો? ઉલ્ટા નામ જગત જપ જાના ભય વાલ્મીકી બ્રહ્મ સમાના. કારણ કે પોતાની અંદર પાછો વળી દીધો અને પાછો વળી ગયા પછી નારદ તો ત્યાંથી વયા ગયા. અને ઘણા એમ કે ભાઈ વાલ્મીકી મરા રામને બદલે મરા મળ્યા બોલવા, પણ એવું નહોતું. હવે 10-12 વર્ષ થઈ ગયા પાછા ત્યાં નીકળી ગયા ને, પણ આને તો તાલાવેલી લાગી ગઈ અને રામ નામનો જપ ચાલુ થઈ ગયેલો. જ્યાં સુધી અંદર બ્રહ્મઅગ્નિ નો પ્રગટે ને ત્યાં સુધી આ મંત્ર પણ જપાય એમ નથી. કારણ કે આ મંત્ર જપાય બ્રહ્મઅગ્નિમાં જો સિદ્ધ થાય ને તો એ મારા દ્રષ્ટાંત આપતા
કે એક ભાઈને રામ નામનો મંત્ર આપી દીધો અને કે કોઈને કહેવાનું નહીં. હવે એ મંત્ર લઈને જાય ગામમાં, ત્યાં રસ્તામાં કોઈ મળે કે રામ, ઓહો મહારાજામાં નવીન હું આપ્યું આ જાણે છે. ફરી પાછા બીજે ગયા ગામના પાદરમાં કોઈ નનામી નીકળે, નનામી નીકળીને એટલે ઈવડાય બધા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આ તો આખું ગામ જાણે છે મહારાજે આમાં નવીન મને શું આપ્યું. ગયો મહારાજ પાસે, મહારાજ તમે મને જે મંત્ર આપ્યો ને એ તો આખું ગામ જાણે છે, તમારો મંત્ર પાછો લઈ લ્યો. એ કે ભાઈ શું થયું? એ કે હું આવી ગયો તો લાગે બધા રામ 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 તો જપે છે, બધા જાણે છે. તો કે ભાઈ ઈ મંત્ર તને જે આપ્યો મેં અને ઓલા જપે છે એમાં ફેર છે. તો કે ના એમ ને તેમ પાછો લઈ લો. એ કે હારું ભાઈ પાછો લઈ લો. બીજું હું મોઢામાં પાણીનો કોગળો ભર્યો અને સંકલ્પ કર રામ નામનો, અને આવા પથ્થર માથે થૂકી નાખ, કોગળો કરી નાખ. તો પથ્થર ફાટી ગયો, કારણ કે રામ નામ છે ને એ મંત્ર એનો સિદ્ધ હતો. એટલે સંતો કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાવ હાચી. આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાવ હાચી. આપણને આ મધ્યનું જ્ઞાન આપ્યું છે. હો, આ મધ્યનું જ્ઞાન આપ્યું છે. હવે 12 વર્ષ પછી નારદજી પાછા આવ્યા. જે જગ્યાએ વાલ્મીકીને મંત્ર આપ્યો હતો ને ત્યાં રાફડો થઈ ગયો, અને રાફડામાંથી અવાજ આવે રામ 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 રામ. મહારાજ ત્યાં નીકળ્યા કે અહીંયા તો હજી ઓલો બેઠો લાગે છે. જોયો તો રામ નામનો ધ્વનિ આવતો હતો. અંધળે સાટે અને ધૂળ માથેથી બહાર કાઢે. હવે આ તો દ્રષ્ટાંત છે. સિદ્ધાંત શું કે છે એનો? કે રાફડો થઈ ગયો એટલે આ દેહ છે ને આપણો માટીનો જ છે, અને આ માટીના અંદરથી જ આની અંદરથી જ રામ 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 ધ્વનિ નીકળે છે, બીજે ક્યાંયથી નીકળતો નથી. આ રામ નામ તો રામ નામનો મંત્ર આવો છે. આવો નારદને થયો, અને આવી અને તાલાવેલી છે ને એ તાલાવેલી આપણને લાગવી જોઈએ. પણ આપણને શું છે, ભજનમાં જાહો અને તરત કોઈ કહે હા ભગતની પૂંછડી હાલી ભજનમાં, પણ એમાંથી પાછું પડવાનું નથી. એટલે કીધું છે સુરવીર ને તો જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં, કાયર પણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં. હવે ભાડો ભક્તિમાં કોના ઉધાર થઈ ગયો એમ કરીને બોલો જાતો હોય ને એને રોકી રાખે. હો હવે બેહો ને ભજનમાં ગયેલા છો એવું નથી. આ તો નિષ્ઠાનો ફળ છે. કાંઈ નો આવડે તો કાંઈ નહીં. મારા ગુરુએ મને કીધું છે નિષ્ઠાનો ફળ છે. મારે ભજનમાં જાવું એટલે જાવું. ભલે મને કાંઈ નો આવડે તો નિષ્ઠાથી તરી જવાય છે, નથી તરાય એવું નથી. પણ સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તોડીશમાં, પાણીનો પાતો સાલ છે, પરાયાનું હારું જોઈ દિલડું તારું દુભાવીશમાં. આ ઉગતો છોડ ઉખેડીશમાં. કારણ કે આ ભજનમાં જવા માટે હજી તૈયાર થવો હોય ને ત્યાં તરત ઓરી ભાંગી નાખે. આને કહેવાય ઉગતો છોડ ઉખેડીશમાં. ના ના સીધે મારા ગળે જે કોઈ હાલે ને માર્ગ બતાવીશમાં, પરાયાનું સારું જોઈને દિલડું તારું દુભાવીશમાં.
આવું ખાલી આપણું જીવન બને ને તોય બહુ થઈ ગયું. આને ભક્તિ જ કહેવાય. ભક્તિ કાંઈ ટીલા ટપકાની નથી. ભક્તિ રહેણીની છે. ભક્તિ પવિત્રતાની છે. અને પવિત્રતા છે ને એ પરમાત્માના પદ સુધી લઈ જાય છે. હરિશ્ચંદ્રને સત્યને પાળવા માટે કેટલું પીછાવું પડ્યું, પણ આ બે સંતો જે બાંધ્યા ને કે આ જગતમાં સત્ય જેવું કોઈ પાળે કે એવું ખરું, તો વિશ્વામિત્ર અને વશિષ્ઠ બેનો સંવાદ હતો કે હા, વશિષ્ઠ મહારાજે હરિશ્ચંદ્ર નામ દીધું અને ઓલાને ઈર્ષા થઈ કે એનો શિષ્ય છે ને એટલે એ તો એનું જ નામ દે ને. હવે જોઈ લઉં કેવું સત્ય પાળે છે, કેવું સત્ય પાળે છે. પણ વેચાઈ ગયા, વેચાઈ ગયા. નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ મફતમાં મળી જાય એવી વસ્તુ પણ નથી. આપણને કઈ મફત મળ્યું નથી. હો, બધાને ખબર છે. તાન માન ધન અને શીશ બધું કુરબાન કર્યું ને ત્યારે મળ્યું છે. પણ જેને ગુરુમુખ ના ચડ્યું હોય ને એ હવારમાં જાય ને બીજે મળે વાવલવા. ગુરુએ શું કીધું? ગુરુ શું કીધું? ઓલી ત્રણ પુતળીની વાર્તા આપણે કહી ઘણી વાર. એક નગર હતું, એમાં એક પુતળી વાળો છે ને, તઈને રંગ રૂપ ને આકાર, તઈને હરખે હરખી પુતળી ચોકમાં બેઠો. બધા ત્યાંથી નીકળે કે ભાઈ શું કિંમત છે આની? આની કિંમત શું હતું? તો કે આની 50 રૂપિયા, આની 100 રૂપિયા, આની 500 રૂપિયા. એ કે રંગ રૂપે એમ બધી ઘાટે એક હરખી છે ને એટલો બધો ડિફરન્સ ભાવમાં? આમાં ફેર શું છે? તો કે ફેર એટલો જ છે. આ પેલી 50 રૂપિયા વાળી પુતળી છે ને, એને કાનમાં દોરો નાખે એટલે આ કાને પાછો નીકળી જાય છે. અહીંથી શબ્દ સાંભળ્યો ને અહીંથી કાઢી નાખ્યો, 50 રૂપિયા. તો બીજા નંબરની પુતળી એવી 100 રૂપિયાની, એમાં એટલો ફરક હતો, આ કાનમાં શબ્દ નાખે ને અહીંથી બકી નાખે. અજ્ઞાન નથી થતું એનું કારણ એ છે. પણ ત્રીજા નંબરની પુતળી હતી ને, જે કાંઈ શબ્દ આપણને સાંભળવા મળે છે એ આ કાનેથી સાંભળે ને હૃદયમાં ઉતારવાનો છે. અને હૃદયમાં જો ઉતરી જાય તો સદગુરુએ મને શબ્દ સુણાવ્યો મારા રુધિરે ઠેરાણો. હૃદયમાં ઠેરાઈ જવો જોઈએ અને તો જ આપણને જ્ઞાન થાય. કારણ કે ભીતરની વસ્તુ છે, ભીતરનો ખેલ છે. અને ભીતરનો અનુભવ થવા મળે ને ત્યારે બકવાસ બધો બંધ થવા મળે, બકવાસ બંધ થવા મળે. એટલે કીધું છે સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તો તોડીશ માં. પાણી ન પાતો સાલ છે પણ ઉગતા છોડ ઉકેડીશ માં. આપણને સુગંધની ખબર નથી કે આ સત્સંગ વસ્તુ કેવી છે, એની સુગંધ સુવાસ શું છે. કારણ કે સુવાસની જયારે પોતાની અંદર કસ્તુરી પાકી જાય ને ત્યારે એની ખબર પડે કે આ સુવાસ શું છે. ભક્તિ કરે પાતાળ ને પ્રગટ હોય આકાશ, ડાબી દુબી નો રે આ તો કસ્તુરીની વાસ. આ એની સુવાસની વાસ. જ્યાં સુધી પોતાની પાસે છે વસ્તુ અને બહાર ગોતવા મળે ત્યારે એને સુગંધની ખબર પડતી નથી. દાન ન દે તો દયા રાખજે, બોલીને કોઈનું બગાડીશ માં. સમજ્યા વિનાની વાતો કરીને મૂર્ખના નામ નોંધાવીશ માં. દાન ન દે તો કાંઈ નહીં, પણ દયા રાખજે, બોલીને કોઈનું બગાડીશ માં.
સંતોના આ ઠપકા છે હો. આ આપણને ભજન લાગે પણ આપણા માટે તો સીધો રસ્તો છે. બોલીને કોઈનું બગાડીશ માં, સમજ્યા વિનાની વાતો કરીને મૂર્ખમાં નામ નોંધાવીશ માં. ગમે ને ગાહણી છોડીને બેસી જાય ને તો કોઈ બકાલો લેવા વાળા હોય કે ન હોય તો મૂર્ખમાં જ નામ નોંધાય કે આપણે સાંભળવું નથી પણ આ બગ બગ જ નથી થતા. આજે કરીને એક ગામ હતો અને એ ગામમાં આખું ગામ એને મૂર્ખ્યો કે, આખું ગામ મૂર્ખ્યો કે કંટાળી ગયો. આવા ગામમાં થોડું રહેવાય, આવા ગામમાં રહેવું જ નથી. વહેલું જાગીને નીકળી જવું છે, 10-20 વાઘો વહી જાવ ને ના તો કોઈને ખબર નથી ને. મળ્યો હાલવા 10 વાગે ત્યાં અંજવાળું થયું એટલે ઓલા નળ હતા ને પાણી શેરડે પાણી પીવા ગયો. તરસ લાગી ને નળ ચાલુ કરીને પાણી પીવે ને આમાં માથું કરે, નળ નો બંધ કરે, આમાં માથું કરે. ભડકામ ઓલે બેન પાણી ભરતા તો કે મૂર્ખ્યા નળ તો બંધ કરે. ઈ કે આયા ખબર પડી હું મૂર્ખ્યો છું, હા હું મૂર્ખ છું એવી આયા ખબર પડી ગઈ. હવે આપણે જે છે ગામ બરાબર છે. શબ્દો સમજા વિના તાલના ટેકે માથું તારું ધોળાવીશ માં. નાથ કૃપાથી નાવ મળ્યું છે, ઊંઘમાં ઊંધું વાળીશ માં. આ પરમાત્માના કૃપાથી આ મનુષ્ય જીવન મળ્યું છે નાવ. એટલે કે છે સદગુરુએ બનાવ્યું નાવડું અને માય બેઠો એક રાત. અધવશમાં જો કૂદી પડે એમાં સદગુરુ નો શું વાક. આમાં ગુરુ નો શું વાક, આમાં ગુરુ નો શું વાક. એટલે આને શું કહેવાય ખબર છે? અમે જ્ઞાન તો લઈ લીધું, મહારાજ પાસેથી જ્ઞાન તો અમે લઈ લીધું, પણ 5 વર્ષ પછી હામું ન જોવે. અમે ગુરુ નો શું વાક કયો? આ નાવ માંથી અડધે ઉતરી જાય. એટલે કહે છે કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે આવો અવસર મળ્યો છે એળે વયો ન જાય. મનુષ્ય જન્મ જેને બાળક નથી ને એને પૂછી જોજો એની વેદના શું હોય, એની વેદના શું હોય. કારણ કે મનુષ્ય જન્મ દુર્લભ, દેવોને દુર્લભ છે એવો આ અવસર મળ્યો છે અને એળે ન વહી જાય. એટલા માટે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ઘોળે. કારણ કે આ તો શબ્દની હારે મારામાર છે અને જો શબ્દ સુરતામાં લાગી જાય ને તો એક ઘરમાં બે વહી જાય એટલે બેનું મિલન થઈ જાય. પછી ઉન્મૂન દશા આવી જાય અને મૂંગે હાકર ગળી બેઠો બેઠો મોજ કરે. અને આ મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. આ તો પરમાત્માના નામની ટેક રાખવાની છે. એટલે કીધું છે સદગુરુ લાલે આપી પ્યાલી, પૂરણ ભરીને પ્રેમની, પિતા મારી પ્રીત બંધાણી, ઘટડામાં ઘનશ્યામની. કારણ કે ઘન કહેતા આકાશ થાય અને આની અંદર આકાશમાંથી જ્યારે શબ્દ સ્વરૂપે પ્રગટ થાય ને ગુરુ મહારાજ, ત્યારે એને તાર લે લાગી સો તાર ન તૂટે ઉઠત બેઠત આસન મેં. કારણ કે ઉઠતા બેઠતા હાલતા ચાલતા એનો તાર પછી તૂટતો નથી. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે અને જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. આટલું કહી ગુરુ ચરણમાં વાણીને વિરામ આપું. સદગુરુ માં